ગુજરાતમાં જે કાંઈ પણ બીએલઓ શ્રી છે એને મારી વિનંતી છે કે તમારા ઉપર કંઈ પણ કામને લઈને બિનજરૂરી ખોટી રીતનું ગેરકાયદેસરનું પ્રેશર હોય તો તમારી આસપાસમાં આમ આદમી પાર્ટીના જે કાંઈ નેતાને કાર્યકર્તાને ઓળખતા હોય ને એને તમારે જાણ કરો, તમારા ફોનથી કરો અથવા બીજાના મોબાઈલથી કોઈ પણ રીતે પણ અમને જાણ કરો, અમે તમને મદદ કરશું. અમે તમારા ઉપરી સાહેબો છે એને રજૂઆત કરશું, જે કંઈ જનતા માટે કરવું પડે કરીશું, પણ આવું આકરું પગલું કોઈ ન ભરે. મારા પોતાના અંગત ઘણા શિક્ષક મિત્રો છે, હું એનાય સંપર્કમાં છું અનેક લોકોના. એની ઉપર એક એવડું પ્રેશર છે મને ખ્યાલ છે. ચૂંટણી પંચની મીટિંગ થઈ મારી, હું અને ચૈતરભાઈ ગયા ત્યારે ચૂંટણી પંચ સાથે એક એવા મુદ્દા પર ચર્ચા થઈ હતી કે એસઆઈઆર ચાલુ થાય એના 15મા દિવસે સર્વપક્ષી રાજકીય પક્ષોની મીટિંગ બોલાવીશું. એ 15 દિવસ દરમિયાન શું થયું, શું ના થયું, કેમ થયું, કેટલી પ્રોબ્લેમ્સ આવે છે એની ચર્ચા પાછા કરીશું. પણ સરકારના આદેશથી ચૂંટણી પંચે બીજી વખત સર્વપક્ષી બેઠક બોલાવી નથી. શું કામ? કે જો બોલાવતા તો હું અને ચૈતરભાઈ પાછા જતા અને ખખડાવતા એને કે તમારા માણસો દાદાગીરી કરે છે શિક્ષકો ઉપર અને જબરજસ્તીથી કામગીરી કરાવડાવે છે. 99% થઈ ગયું, 98% થઈ ગયું. આપણે ભારતમાં રહીએ છીએ, અમેરિકામાં નહીં. 99% કામગીરી મોબાઈલ ઉપર બતાવી શકાય, પણ વાસ્તવિક રીતે નથી હોતું. બધાને બધી ખબર છે. પણ સરકારની પાસે સારા થવાની લાઈમાં જે કાંઈ ચાલી રહ્યું છે એ ખરેખર ખોટું છે. આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટી તો ઠીક છે, ગુજરાતના નાગરિક તરીકે, ગુજરાતના યુવાન તરીકે હું ગુજરાતના તમામ બીએલઓ ની સાથે છું. ગુજરાતના જનપ્રતિનિધિ ધારાસભ્ય તરીકે ગુજરાતના તમામ બીએલઓ ની સાથે અમારો પૂરો 1000% ટેકો છે, સહયોગ છે, સપોર્ટ છે. તમામ બીએલઓ શ્રીને મારી વિનંતી છે કે કોઈએ પ્રેશરમાં આવવાની જરૂર નથી. કામ કરો છો, સારી બાબત છે, શુભેચ્છાઓ છે, અભિનંદન છે, પણ કોઈ આકરું પગલું ભરવું નહીં. અમારી પાર્ટીના કાર્યાલયનો સંપર્ક કરો, મારો સંપર્ક કરો, મેસેજ કરો, ઈમેલ કરો, જે કાંઈ હોય સંપર્ક કરો, પણ આવું આકરું પગલું ન ભરો એવી મારી બધાને વિનંતી છે.